ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન BCCI દ્વારા એફિલિએટેડ છે. એસોસિએશન દ્વારા દર વર્ષે ઉનાળામાં વિશેષ 8 થી 14 વર્ષના ભાઈઓ અને બહેનો માટે સમર કેમ્પ ક્રિકેટ માટે યોજાય છે. 21 દિવસના ક્રિકેટ સમર કેમ્પમાં ખેડા જિલ્લા તથા રાજ્યભરમાંથી 601 જેટલા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 550 ઉપરાંત ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. આજે સમર કેમ્પની પૂર્ણાહુતિ પ્રસંગે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દિનસા પટેલ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહી નવા ક્રિકેટરોને ક્રિકેટ અંતર્ગત શીખવા અને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનનું નામ રોશન કરવા આહવાન કરી 25,000નું ડોનેશન આપ્યું હતું. દિનસા પટેલની આજે 90મી વર્ષગાંઠ હતી. આ પ્રસંગે ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ દેસાઈ ભોપીભાઈએ દિનસા પટેલ જ્યારે ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હતા તે વખતે કરેલા કાર્યોની પ્રશંસા કરી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ક્રિકેટ સમર કેમ્પમાં જોડાવા બદલ આભાર માન્યો હતો. પ્રસંગે સંસ્થાના સેક્રેટરી ભાવેશ પટેલ, ટ્રેઝરી પ્રિતેશ પટેલ તથા તમામ કોચ અને દિનસા પટેલના હસ્તે ઉપસ્થિત વિદ્યાર્થીઓને કેમ્પમાં ભાગ લેવા બદલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને બોબીભાઈથી ઓળખાતા એવા મનીષભાઈ દેસાઈને વિનંતી કે તેઓ એસોસિએશન સાથે સંકળાયેલા સૌ સભ્યશ્રીઓ, પ્રેસના સૌ મિત્રો, સમર ક્રિકેટ કોચિંગ કેમ્પ 2025 ની આજે પૂર્ણાહુતિ થઈ છે. માનીને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી અને આજે જેમની 90મી વર્ષગાંઠ છે, પણ એમાંથી બી આપણે ડાયસ પર આવીને સર્ટિફિકેટ એક્સેપ્ટ કરશો, રાઈટ? પટેલ અને વિનયભાઈ પટેલને અહીંયા અને ડાયસ પર બિરાજેલા ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા સમર ક્રિકેટ કેમ્પનું આયોજન 5/5/25 થી શરૂ થયું હતું અને આજે 21 દિવસ પૂરા થાય છે. 25/5/2025 તેની પૂર્ણાહુતિ થઈ રહી છે. દરેક છોકરાઓને ભાગ લીધો તેઓને આજે સર્ટિફિકેટ એનાયત કરીશું. કેમ્પ શરૂ કરવાનું કારણ એક જ હતું કે નવું ટેલેન્ટ ક્યાંથી લાવવું. તો તેના માટે જ આ કેમ્પની 2017માં શરૂઆત કરી હતી અને જેમ જેમ વર્ષો ગયા તેમ એમ આ કેમ્પમાં વધારો થતો ગયો. કોવિડના 2 વર્ષ કેમ્પ નહોતા કરી શક્યા, પરંતુ ત્યારબાદ ખૂબ જ મોટી સંખ્યામાં છોકરા છોકરીઓ જોડાતા ગયા. આ વખતે 601 યુવા અને યુવતીઓનું રજીસ્ટ્રેશન થયું હતું અને રોજ 550 થી આસપાસ કેમ્પમાં આવતા હતા. તેઓને બેટ પકડવાથી શરૂ કરી અને કઈ રીતે રમવું અને બોલ કેમનો પકડવો અને કેમની બોલિંગ કરવી ત્યાં સુધીની અમારા 7 કોચિસ તેઓને ટ્રેનિંગ આપતા હતા અને ખૂબ સારી આ છોકરાઓએ ટ્રેનિંગ લીધી છે અને મને આશા છે કે આવનારા દિવસોમાં આમાંથી ખેડા જિલ્લાને ખૂબ સારા ક્રિકેટરો મળશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.